ઇંગ્લિશમાં ક્વેશ્ચન બનાવવા કેવી રીતે, એ સૌથી પહેલા એક ગૂંચવણ ભરી વાત બની જાય છે, ખરું ને? તો આજે આપણે એવા ક્વેશ્ચન્સ કેવી રીતે બનાવી શકીએ, ઇંગ્લિશમાં ક્વેશ્ચન્સ બનાવી કેવી રીતે શકીએ આપણે એ જોઈશું. ક્વેશ્ચન વર્ડ્સ, WH વર્ડ્સ કે પછી ઇન્ટ્રોગેટિવ વર્ડ્સ, એ બધા જ સરખા છે, સેમ છે. ઓકે, કયા કયા છે? હુ, વોટ, વેર, when, why, whose, how, which, how many અને how much. એટલા આ ઇન્ટ્રોગેટિવ વર્ડ્સ છે, WH વર્ડ્સ છે, એનાથી જ ક્વેશ્ચન બનતા હોય છે અને આ જ ક્વેશ્ચનના જવાબ આપણે આપવાના થતા હોય છે. તો આજે આપણે આવા જ ક્વેશ્ચન્સ કેવી રીતે બનાવવાના છે એ આ વિડીયોમાં જોઈશું. વિડીયો એન્ડ સુધી જોજો. ક્વેશ્ચન કેવી રીતે બનાવવાના એ તમને આ વિડીયો જોયા પછી આવડી જશે અને કોઈ પણ ક્વેશ્ચનમાં નહીં રહે. ઇંગ્લિશમાં જ્યારે પ્રશ્ન બનાવવાની વાત આવે છે ને, ત્યારે બે રીતે પ્રશ્ન બનતા હોય છે. એક યસ કે નો ક્વેશ્ચન, એટલે કે જેમાં હા અથવા ના એનો જવાબ આવતો હોય, જવાબમાં હા અને ના આવતા હોય એવા સવાલો. બરાબર, એ સવાલો શેનાથી બનેલા હોય છે? બી એટલે કે એમ, ઇઝ, આર, વોઝ, વેર, એ જે ટુ બી ના રૂપ છે એ. પછી હેવ, ડુ, કેન અને શુડ. કેન અને શુડ એ જે મોડેલ ઓક્ઝિલરી વર્બ્સ છે એનાથી ક્વેશ્ચન્સ બનતા હોય છે. કેન, શુડ, વુડ, ઓકે, એ બધા જે મોડેલ ઓક્ઝિલરી વર્બ્સ છે એનાથી ક્વેશ્ચન્સ બનતા હોય છે. એક્ઝામ્પલ જોશો એટલે તમને વધારે ખ્યાલ આવશે. મોહન ઇઝ સ્ટડીંગ ફોર એક્ઝામ. ઓકે, આ જે સેન્ટેન્સ છે એનો જો આપણે ક્વેશ્ચન બનાવવો હોય તો એના માટે શું કરીશું? આપણે ઇઝ છે એ આગળ લઈશું. આમાં ક્વેશ્ચન કેવી રીતે બનશે? ઇઝ થી બનશે. ઇઝ મોહન સ્ટડીંગ ફોર એક્ઝામ? ઇઝ મોહન સ્ટડીંગ ફોર એક્ઝામ? તો એના માટે કાં તો પછી હા કહેશે કે હા એ સ્ટડી કરે છે, અભ્યાસ કરી રહ્યો છે, અથવા તો ના એ અભ્યાસ નથી કરી રહ્યો. બરાબર, બે માંથી એક જવાબ આવશે. જ્યારે આવી રીતે બે માંથી એક જવાબ આપવાના હોય તો એનું સ્ટ્રક્ચર કેવું હોય છે હવે એ આપણે જોઈશું. સેન્ટેન્સની અંદર જો કોઈ ઓક્ઝિલરી વર્બ ના હોય, બરાબર, એટલે કે એમ, ઇઝ, આર ના હોય તો આપણે શેનાથી ક્વેશ્ચન બનાવવાનો હોય છે? ટુ ડુ થી, એટલે કે ડુ ના ફોર્મ થી. એમાં જોવાનું કયા કાળ છે. બરાબર, અહીં સેન્ટેન્સ જોવો, સી લાઈક આઈસ્ક્રીમ. સી લાઈક આઈસ્ક્રીમ આ સાદો વર્તમાન કાળ છે. ઓકે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, એટલે અહીં આપણે ડઝ, ઓકે, ડઝ નો ઉપયોગ કરશું. કેમ? કારણ કે સી એ થર્ડ પર્સન છે. બરાબર, જ્યારે પણ થર્ડ પર્સન હોય તો આપણે ડઝ નો ઉપયોગ કરવાનો હોય છે. અને તમને જો કાળનો ખબર ના હોય કાળ વિશે, તો અહીં બાર કાળની પ્લેલિસ્ટની લિંક છે, તો એ જરૂરથી જોજો અને એના પછી જ આ વિડીયો જોજો તો તમને ખ્યાલ આવશે. બરાબર, ડઝ સી લાઈક આઈસ્ક્રીમ? ડઝ સી લાઈક આઈસ્ક્રીમ? ઓકે, શું તેને આઈસ્ક્રીમ ગમે છે અથવા તો શું આઈસ્ક્રીમ તેને ભાવે છે? ઓકે, એક આપણે વાત કરી કે યસ કે નો માં જવાબ આવતો હોય તો ક્વેશ્ચન્સ કેવી રીતે બનાવવાના. બરાબર, હવે આપણે જોઈશું સેકન્ડ ટાઈપ ઓફ ક્વેશ્ચન કે જે WH વર્ડ્સ થી બનતા હોય છે. આપણે વિડીયોના સ્ટાર્ટિંગમાં જ મેં તમને કહ્યું કે WH વર્ડ્સ કયા કયા છે. બરાબર, હુ, વેન, વેર, વાય, હાઉ મેની, ઓકે, એ બધા જ શું છે? WH વર્ડ્સ છે. અને એ WH વર્ડ્સ છે એની સાથે ઓક્ઝિલરી વર્બ અને પછી સબ્જેક્ટ અને મેઇન વર્બ મૂકવાથી શું બને છે? ક્વેશ્ચન્સ બનતા હોય છે. ઓકે, આ એનું સ્ટ્રક્ચર છે. WH વર્ડ્સ આવશે, એના પછી ઓક્ઝિલરી વર્બ આવશે, એના પછી સબ્જેક્ટ અને પછી મેઇન વર્બ છે એ મૂકવાનું રહેશે. ઓકે, એક્ઝામ્પલ જોઈએ આપણે તો વધારે ખ્યાલ આવશે. When will you visit your moms? અહીં આપણે શું કર્યું? સૌથી પહેલા આપણે WH વર્ડ્સ, એના પછી ઓક્ઝિલરી વર્બ will આવ્યું, એના પછી સબ્જેક્ટ યુ છે અને એના પછી વિઝિટ. વિઝિટ એ શું છે? વર્બ છે. વિઝિટ
યોર મોમ? ઓકે, શું તમે તમારી મમ્મીને મળવા ગયા હતા? શું તમે નહીં, તમે તમારી મમ્મીને ક્યારે મળવા જવાના છો? ઓકે, તમે તમારી મમ્મીને ક્યારે મળવા જવાના છો? વેર ડુ યુ લીવ? વેર ડુ યુ લીવ? વેર એટલે ક્યાં? તમે ક્યાં જવાના છો? તમે ક્યાં રહો છો? તમે ક્યાં રહો છો? Why haven't you started studying? Why haven't you started studying? એટલે તમે ભણવાની શરૂઆત, અભ્યાસની શરૂઆત કેમ નથી કરી? તમે અભ્યાસની શરૂઆત કેમ નથી કરી? વાય એટલે કેમ? What kind of music do you want to dance to? What kind of? What એટલે શું? તમે કયા પ્રકારનું મ્યુઝિકમાં ડાન્સ કરવા માંગો છો? Which car would you make you happier? Which car would make you happier? Which એટલે કઈ? Which એટલે કઈ? કઈ કાર તમને ખુશ કરશે? How much did you score on the test? How much did you score on test? તમે એક્ઝામમાં ટેસ્ટમાં કેટલા માર્ક્સ લાવ્યો? How much એટલે કેટલા? How much એટલે શું? કેટલા? હવે આ બધા જ WH વર્ડ્સ છે, એને હું ડિટેલમાં તમને એક્સપ્લેન કરું છું, ક્યારે યુઝ કરવાનો છે, કઈ જગ્યાએ યુઝ કરવાનો છે, એને કેવી રીતે આપણે સેન્ટેન્સ બનાવી શકીએ છીએ, ક્વેશ્ચન્સ કેવી રીતે બનાવી શકીએ છીએ, એ બધું ડિટેલમાં જોઈશું. ઓકે, પણ વિડિયો એન્ડ સુધી જરૂર જોજો, તો જ તમને ખ્યાલ આવશે, લિંક નહીં તો તમારી તૂટી જશે. જ્યારે આપણે કોઈ પર્સન કે પીપલ વિશે વાત કરવી હોય તો પર્સન અને પીપલનો જો ક્વેશ્ચન હોય, જવાબમાં જો પર્સન અને પીપલ આવતું હોય તો એના માટે આપણે હું એટલે હું હંમેશા કોઈ વ્યક્તિ માટે વપરાતો પ્રશ્ન છે. ઓકે, હું એ કોઈ વ્યક્તિ માટે વપરાતો પ્રશ્નવાચક શબ્દ છે. હું સાથે હંમેશા મેઇન વર્બ આવશે અને એના પછી બાકી જે વર્ડ્સ હોય છે સેન્ટેન્સમાં એ આવશે. ઓકે, હુ વોન ધ ગેમ? આ રમત કોણ જીત્યું? આ રમત કોણ જીત્યું? કોણ એટલે શું આવશે? કોણમાં શું આવશે? હંમેશા કોઈ પર્સન નું નામ આવશે. ઓકે, હુ ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ? તમારો મિત્ર કોણ છે? તમારો સારો મિત્ર કોણ છે? કોણ? હુ એટલે શું? કોણ? હુ ઇઝ કમિંગ ટુ ધ પાર્ટી? હુ ઇઝ કમિંગ ટુ ધ પાર્ટી? પાર્ટીમાં કોણ આવવાનું છે? એટલે હંમેશા કોઈ પણ વ્યક્તિ, જવાબમાં જ્યારે કોઈ વ્યક્તિ આવતો હોય તો હંમેશા ક્વેશ્ચન હુ થી આવશે. શેનાથી આવશે? હુ થી આવશે. હવે પોઝેશન ક્વેશ્ચન. પોઝેશન એટલે કે માલિકી. જ્યારે પણ કોઈની કોઈ વસ્તુની માલિકીની વાત કરવામાં આવે છે ત્યારે જો માલિકીની વાત કરતા હોય તો ક્વેશ્ચનમાં હુઝ વપરાય છે. હુઝ એટલે કોનું. આપણે ગુજરાતીમાં કોનું, કોની એ કહીએ છીએ ને, એ હુઝ. ઓકે, હુઝ ની સાથે નાઉન આવશે અને એના પછી મેઇન વર્બ આવશે. હુઝ બુક, જો અહીં નાઉન બુક આવ્યું. હુઝ બુક ઇઝ ધીસ? આ પુસ્તક કોની છે? આ પુસ્તક કોની છે? Whose birthday is it today? Whose birthday is it today? આજે કોની બર્થડે છે? આજે કોની બર્થડે છે? કોનીમાં શું આવશે? કોઈ વ્યક્તિનું નામ આવશે. ઓકે, whose house was used in the film Gosford Park? કોનું ઘર વાપરવામાં આવ્યું હતું? બરાબર, કોનું, કોની એ બધા જ માટે હુઝ વપરાય છે. પોઝેશન, કોઈ વસ્તુ હોય, વસ્તુ કોની છે એવું જ્યારે આપણે પૂછવું હોય તો એ પોઝેશન ક્વેશ્ચન કહેવાય. અને પોઝેશન ક્વેશ્ચન હોય તો હંમેશા હુઝ આવે, એટલું યાદ રાખજો. હવે આપણે જોઈએ ચોઇસ ક્વેશ્ચન. ચોઇસ ક્વેશ્ચન એટલે કે આપણે બે વસ્તુ હોય, ત્રણ વસ્તુ હોય, એમાંથી કોઈ એક ચૂઝ કરવાનું હોય. ઓકે, કાં તો કોઈ ઓપ્શન આપ્યા હોય, ઓપ્શનમાંથી ચૂઝ કરવાનું હોય તો એના માટે ચોઇસ ક્વેશ્ચન વપરાય છે. અને ચોઇસ ક્વેશ્ચન એ શેનાથી બને છે? વિચ અને વોટ. વિચ ની સાથે નાઉન વર્બ એ મેઇન વર્બ લગાડવાનું હોય છે, અથવા તો વોટ ની સાથે નાઉન અને વર્બ લગાડવાથી ક્વેશ્ચન બનતો હોય છે. પણ આમાં તમારે સમજવા જેવું છે, ડિટેલમાં એક્સપ્લેન કરું છું તમને, સાંભળો બરાબર.
વિચ કલર ડુ યુ લાઈક? જ્યારે આપણે વિચ થી ક્વેશ્ચન ક્યારે પૂછી શકીએ? જ્યારે લિમિટેડ ઓપ્શન હોય, એટલે કે તમને રેડ, ગ્રીન, બ્લુ એ 3 ઓપ્શન આપ્યા હોય અને એમાંથી એક તમારે ચૂઝ કરવાનો હોય કે આમાંથી કયો કલર તમને ગમે છે, તો તમે વિચ વાપરી શકો. પણ વોટ કલર ડુ યુ લાઈક આપણે એવું પણ કહી શકીએ, વોટ કલર ડુ યુ લાઈક. પણ એ ક્યારે આપણે વાપરી શકીએ? જ્યારે અનલિમિટેડ ઓપ્શન હોય, આપણે ઓપ્શન જ ના આપ્યા હોય, ખાલી એમ જ કોઈને પૂછવું હોય કે તમને કયો કલર ગમે છે, તો પૂછવાનું કે વોટ કલર ડુ યુ લાઈક, તમને કયો કલર ગમે છે. ઓકે, એમાં આપણે કોઈ ઓપ્શન નથી આપવાના, રેડ, બ્લુ, ગ્રીન કે એવું કંઈ આપ્યા નથી તમને, ત્યારે આપણે વોટ નો ઉપયોગ કરી શકીએ. એટલે હંમેશા યાદ રાખજો, જ્યારે ઓપ્શન આપ્યા હોય લિમિટેડ ઓપ્શન તો વિચ, અને અનલિમિટેડ ઓપ્શન્સ હોય તમારી પાસે તો તમારે વોટ થી ક્વેશ્ચન બનાવવાનો રહેશે. હવે આપણે જોઈએ ક્વોન્ટિટી ક્વેશ્ચન. ઓકે, ક્વોન્ટિટી ક્વેશ્ચન ની વાત આવે છે ને ત્યારે હાઉ મેની અને હાઉ મચ થી ક્વેશ્ચન બનતા હોય છે. સૌથી પહેલા આપણે હાઉ મેની જોઈએ. ઓકે, હાઉ મેની માં હાઉ મેની સાથે નાઉન મૂકવાનું હોય છે અને એના પછી વર્બ આવતો હોય છે. હાઉ મેની જે છે ક્વોન્ટિટી ક્વેશ્ચન વર્ડ એ આપણે ક્યારે વાપરી શકીએ? જ્યારે કાઉન્ટેબલ નાઉન હોય. ઓકે, નાઉન એટલે શું? નાઉન એટલે કે નામ. જો તમને નાઉન વિશે ના ખબર હોય તો અહીં ઇન્ફો કાર્ડમાં લિંક છે, તમે એ વિડિયો જરૂરથી જોજો. ઓકે, નાઉન્સ ના ટાઈપ શું છે એ પણ મેં એક્સપ્લેન ડિટેલથી કર્યું છે. કાઉન્ટેબલ નાઉન, કાઉન્ટેબલ નાઉન એટલે કે આપણે જેને ગણી શકીએ છીએ. જ્યારે આપણે એવી વસ્તુની વાત કરી રહ્યા હોય કે જેને આપણે ગણી શકીએ તો એના માટે આપણે હાઉ મેની ક્વેશ્ચન વર્ડ છે એ વાપરવાનો હોય છે. હાઉ મેની બુક્સ ડીડ યુ બાય? તમે કેટલી બુક ખરીદી? તમે કેટલી બુક ખરીદી? બુક્સ ને આપણે ગણી શકીએ છીએ એટલે હાઉ મેની વાપરી શકાય. હાઉ મેની ડેઝ આર ધેર ઇન જાન્યુઆરી? જાન્યુઆરીમાં કેટલા દિવસ છે? દિવસ છે, આપણે 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ એમ ડેઝ ને ગણી શકીએ છીએ, તો એટલા માટે હાઉ મેની આવે. બરાબર. હાઉ મેની ચેર્સ આર ધેર ઇન ધીસ રૂમ? આ રૂમમાં કેટલી ખુરશીઓ છે? આપણે ચેર્સ ને ગણી શકીએ છીએ, ઇટ ઇઝ કાઉન્ટેબલ, સો ધેટ્સ વાય વી યુઝ હાઉ મેની ઇન ધ ક્વેશ્ચન. ક્વોન્ટિટી ક્વેશ્ચનમાં હવે બીજો આપણે બનાવીશું હાઉ મચ થી. ઓકે, હાઉ મચ, એના પછી નાઉન આવશે અને પછી વર્બ. અને એ ક્યારે વપરાય? જ્યારે અનકાઉન્ટેબલ નાઉન હોય. અનકાઉન્ટેબલ નાઉન મની, સુગર, પછી સ્ટાર્સ, ઓકે, પાણી, વોટર એ પણ શું છે? અનકાઉન્ટેબલ નાઉન છે. ઓઇલ અનકાઉન્ટેબલ છે. ઓકે, હાઉ મચ મની ડીડ યુ સ્પેન્ડ? તમે કેટલા પૈસા ખર્ચ્યા હતા? તમે કેટલા પૈસા ખર્ચ્યા હતા? ઓકે, ખર્ચ્યા, તો એ આપણે ભલે રૂપીઝ ને કાઉન્ટ કરી શકીએ છીએ પણ એક્સેપ્શનલ છે એ, એનામાં મચ જ વપરાય છે, હાઉ મચ જ આવશે. ઓકે, હાઉ મચ સુગર વુડ યુ લાઈક ઇન યોર કોફી? તમને તમારી કોફીમાં કેટલી ખાંડ લેવાનું પસંદ છે? ઓકે, તો એના માટે હાઉ મચ વપરાશે. હવે તમારે કોઈ પણ એક પ્રશ્ન મને પૂછવાનો છે. ઓકે, ઇંગ્લિશમાં, હું એનો જવાબ જરૂરથી આપીશ. ઓકે, તો જોઈએ છીએ આપણે કે કેટલા ક્વેશ્ચન્સ આપણી પાસે એક ભેગા થાય છે. ઓકે, થેન્ક યુ. વિડિયો જોવા માટે આભાર, અને જો સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ કરી દેજો. બેલ આઇકોન દબાવવાનું બિલકુલ ના ભૂલતા, જેથી મારા લેટેસ્ટ વિડિયોની લિંક તમને મળતી રહેશે.